થઈ કે એના માટે શું કાર્યવાહી કરી એ તમે વાંચો અને એક તમારા સરકારી પ્રતિનિધિને રૂબરૂ રજૂઆતો થયેલી જણાવી દેવા કે એના માટે હું આગળ કાર્યવાહી કરી પંચાયતે વ્યક્તિગત લખો કે ભાઈ આ તારીખના રોજ કરુણા આ તારીખના રોજ ગ્રામસભા કરી એમાં આ ઠરાવ ગામના પ્રશ્નો તો આવવાના જ ને તમારે સાંભળવા પણ પડશે સાહેબ. હા આપણે ગત ગૌસભાની અંદર જે ઠરાવો પડાય એના માટે પંચાયતે શું કાર્યવાહી કાયદામાં ના આવતું હોય તો ના કહેજો તાલુકા વાળા કે જિલ્લા વાળા જે આવ્યા હોય કે ભાઈ બરાબર એક મિનિટ સાહેબ એક જ મિનિટ ઠરાવ લખી દઈએ છીએ આપણે કાયદામાં નહીં આવતું તો તાલુકાના પ્રતિનિધિ નોડલ અધિકારી ઠરાવ લખાઈ જાય હું રાની વાતો સાહેબ કોઈ ચાલુ નહીં વન રેકોર્ડ અગાઉની મિટિંગમાં જાણ કરવું પડે. એની અંદર એ લોકોએ તાલુકામાં સીડીઓમાં કાગળ લખ્યા એમને પૂછ્યું કે ભાઈ આ રીતે કોઈ પણ જગ્યાએ આ રીતે ઠરાવ જો કરવામાં આવે તો કેટલો વેલ્યુ છે કઈ રીતે અમને કોઈ પ્રતિસાદ હજી મળ્યો નથી. એ પ્રતિસાદ મળે પછી ભાઈ આગળની કાર્યવાહી શું થાય રદ કરવાની સત્તા કોઈના પણ નથી. મુખ્યમંત્રી સાહેબ નથી એટલે કામ તો ભાઈ ખરાબ કરો ને એને રદ કરી તમે નોડલ અધિકારી તમે તલાટીથી રહેલા છો તમે હાલ વિસ્તરણ અધિકારીનો હોદ્દો ઉભો છો તમને અનુભવ બરાબર સિનિયર છો તમે હવે મને એક ગ્રામસભાનો ઠરાવ ખાલી કાગળ ઉપર છે કે એ સર્વોપરી છે એ રીતે વાત કરો નહીં હું તમારે કહું છું ગ્રામસભાનો ઠરાવ સર્વોપરી ગણાય કે કાગળ ગણાય આમ માટે બીજા માટે નહીં ઓફિસો માટે ગ્રામસભાનો તમે પંચાયત ધારો વધ્યો નહીં હોય પંચાયત ધારો મંગાયેલી હાલત હોય અને ચોખર કરી લઈએ તમારે બીજું સાહેબ ફોન લગાવીને પૂછો સ્પીકર કરી ગ્રામસભાનો ઠરાવ સર્વોપરી ખરો કે નહીં એ આ ચર્ચા તમે આડાબાડા ના લઈ ગયો હું તમે એમ કહો છો એ સર્વોપરી ના ગણાય કાગળ ગણાય આપણે ઠરાવ લખી દઈએ કે નોડલ અધિકારી તરીકે મેં નિર્ણય એવો કરેલો કે ગ્રામસભાના ઠરાવનું કોઈ મહત્વ નહીં એવો ઠરાવ મેં બગાડવાની જરૂર નથી કોઈ વ્યક્તિનો તમામ ઠરાવ કરવા પડે એને અમલવારી કરવી પડે અમલવારી કરવી પડે તમે સરપંચને સપોર્ટ કરો ત્યાં તમે નજરના જુદા પડો ઉદાસી કાપે તમે લેખિત આપી દો ગામને તમે ગામસભાનો સર્વોપરી નથી જો સર્વોપરી થાય છે ભાઈ અમે જ કહીએ છીએ તમે તમારી રીતે આગળ કોઈ પણ રજૂઆત તમે કરી શકો છો અમે અમારી રીતે કરી છે તમે બી કરો મારી પણ નથી તમારી પણ નથી અમારે મોડલ એક મિનિટ મોડલ અધિકારી તાલુકા કક્ષાની વાત છે જો તાલુકાનો અધિકારી ગ્રામસભાનો ઠરાવ સર્વોપરી નથી તો ગ્રામસભા આપણે તમે ના કીધું તમે બોલાશો સર્વોપરી હોય તો મંચાને લો અને પૂછો એના પર શું કાર્યવાહી કરી પંચાયત એક મિનિટ બોલા આ પંચાયત ઠરાવ તમને તાલુકા મોડલ અધિકારી મોકલી એક મિનિટ તો તમે શું રજૂઆત કરી આપણે ખાલી તાલુકા તમને ખબર છે કે મોડલ અધિકારી શું લઈને આવ્યા નહીં હું તમને પોતાનું ભાન નથી સરપંચીએ તો હમણાં જે મોકલ્યું એ તમે સરપંચ કહી ના શકે આ ખોટું છે ગ્રામસભા સર્વોપરી કહેવાય આવી કોઈ અરજી માન્ય ના કરાય
અને તમારા અત્યારે ઉભા થઈને એ ઠરાવનું વંચાને લે અને એના ઉપર શું કાર્યવાહી કરે પૂછવું તમારી ફરજ છે, પ્રથમ નૈતિક ફરજ છે. અને એના ઉપર એક્શન લેવડાવી તમારે જોડે રહી. એક મિનિટ, આ ગામ સભાનો ઠરાવ કેટલા મહિના સુધી પડશે? હા? આ ખરજ નહીં કે તમે મને બતાવો છે એટલે એ લોકો જો તાલુકા કક્ષા અમલ ના કરે તો તાલુકો ના કરે તો જિલ્લો તો નથી જોવાનો. આમાં કેવું હોય, હું તમને બરાબર? મારી વાત સાંભળો. સાદી ભાષામાં દાખલા તરીકે ગ્રામ સભાએ જે ઠરાવ કર્યો હતો, જે બધા જિલ્લા મહિનામાં 20 લાખ રૂપિયાનો નાખી દીધો. પણ હવે તમે ઇન્દર તાલુકા બંને જિલ્લા બંને ગ્રામ પંચાયત રાજમાં વિસ્તાર તો તમારા ગામમાં ફાળામાં કેવાય એટલી મળે આપણને. આપણે એવું ઠરાવ કરીએ 20 લાખ એ ના પીએ. હવે ગ્રાન્ટ માગી નથી. એ ઉદાહરણ હોય જ નહીં. જે પ્રમાણે મુદ્દો હોય એ પ્રમાણે ઉદાહરણ હોય. આવું ઉદાહરણ હોય જ નહીં. એ પ્રમાણે મુદ્દો હોય એ પ્રમાણે ઉદાહરણ હોય. સાહેબે એ વાત કરી કે જયારે કોઈ મિટિંગ મળે તો ગ્રામ સભા મળે તો પહેલા તો અધ્યક્ષ નક્કી કરવું પડે. એટલે આપણે ગઈ પણ જવાનું કદાચ ભૂલ થઈ હોય તો જઈ પણ આજની ગ્રામ સભામાં આપણે અધ્યક્ષ નક્કી કરવું. આગળની જે આગળનો ઠરાવ છે ને એ આપણે વંચાણમાં લઈએ તો આજની સભા થઈ કે એના માટે શું કાર્યવાહી કરી એ તમે વાંચો અને તમારા સરકારી પ્રતિનિધિને રૂબરૂ રજૂઆતો થયેલી ચલાવણી દેવા તો એના માટે હું આગળ કાર્યવાહી કરી પંચાયતે. પંચાયત એવું થઈને જે ઠરાવોની માગણી કરવાની હોય આ પંચાયતો છોકરી નોકરી ના હોય બરાબર. તાલુકાની જવાબદારી છે. વાત તો સાંભળો. એટલું કહી શકું કે તમે વ્યક્તિગત લખો કે ભાઈ આ તારીખના રોજ આ તારીખના રોજ ગ્રામ સભા કરી એમાં આ ઠરાવ તો ફળની અપીલ નાખો ને ફળમાં ગામ છે પણ ઠરાવ છે, ગામનો ઠરાવ છે. એમાં વ્યક્તિગત લખવાનો